હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું એકદમ હેલ્ધી રેસિપી જે પ્રોટીનથી ભરપૂર છે અને તેને ખાવામાં બહુ બધા ફાયદા છે. તો આપણે આજે બનાવવાના છે સ્પ્રાઉટ મૂગ, એટલે કે ફણગાવેલા મગ, જે બનાવવામાં એકદમ ઇઝી છે. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરી દઈશું. અહીંયા મેં એક વાટકી મગ લીધા છે, તો તેને આપણે 2 થી 3 વાર આ રીતના ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું અને પાણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આવી રીતના આપણે 2 થી 3 વાર કરીશું. હવે આપણે ઢાંકીને મૂકી દઈશું ઓવરનાઇટ. તો તમે જોઈ શકો છો આશરે 8 થી 9 કલાક મગ પલળી ગયા છે. તો આપણે આ રીતનું કાણાવાળું વાસણ લઈ લઈશું, તેમાં મગને કાઢી લઈશું અને આ રીતના આપણે નીચે એક બાઉલ મૂકી દઈશું. ત્યારબાદ અહીંયા મેં એક નેપકિન લીધો છે અને નેપકિનને પણ પલાળી લીધેલો છે અને તેને એકદમ બરાબર નીચોવી લીધેલો છે. એટલે આપણે ભીનું કપડું, એક કોટન કપડું તમે કોઈ પણ લઈ શકો છો અને તેને આ રીતના આપણે ફોલ્ડ કરીને મૂકી દઈશું અને તેની ઉપર આપણે એક તપેલી ઢાંકી દઈશું અને તેને ગરમાવાની જગ્યાએ મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા બીજા 10 થી 12 કલાક થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આપણા મગ એકદમ સરસ ફૂટી ગયા છે. તો છે ને એકદમ ઇઝી રીત. અને એક બીજી વાત, આને તમે ડાયટમાં પણ યુઝ કરી શકો છો. ડાયટમાં પણ ફણગાવેલા મગ ખૂબ જ હેલ્ધી છે. તો આ રેસીપી તમે ઘરે ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરવાનું તો મને ભૂલતા જ નહીં. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવા રેસીપી સાથે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો. થેન્ક યુ.